જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. તો આપણે જોવો સવારનું કામકાજ પતી ગયું છે અને ફ્રી થઈ ગયા છીએ. અને મમ્મી જોવો એનું કામકાજ હવે દૈણાનું કામ પતી ગયું છે એટલે મમ્મી પાછી ટીપાઈ લઈને બેસી ગયા છે. જોવો શાક સંભારા ને એવું સુધારવા. આ બધું એને જો કેરીની કટકી કરી નાખી, ગુંદાનો સંભારો કરવો છે કા મમ્મી? હા, સોરીનું શાક બનાવી નાખ્યું છે, એક બટેટાનું બનાવી નાખ્યું છે, બે શાક છે. બે શાક તો હોય જ. પછી બે સંભારા હોય એમ તો એમ વાંધો ન આવે. કેરીને આ કટકી હોય એ સારું ખાડ્યા વગરની હોય, આ સારું ખાયેલું હોય. આ ગુંદાનો સંભારો આ પ્રકૃતિ છે ને છાલ ઉખેડીને ખાયેલા બા એને ઝીણી ઝીણી હોય ને તો ઉખેડીને કરી દે કા. હા, એ કે મારી છાય એકવાર મેં કરી ને તો એ કે આજ બાએ નથી કરી, વર્તી ગઈ. મેં એમ છાલ ઉખેડા વગરની કરી દીધી હતી એટલે. તો હાલો કાજ કરવા માંડીએ અને છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો કે આપણે હજી પોતા બાકી છે, પોતાને એવું કરી લઈએ. તા મમ્મી કે હું પેલા બધું સુધારાઈ લઉં ને એટલે બધું આયરે કચરો નીકળી જાય કે એટલે પોતા કરી લઈ. ત્યાર પછી આપણે રોટલા બાકી છે એ કરી લઈશું. અને પ્રકૃતિ બેન આજે ગયા છે ટ્યુશનમાં, કેમ કે હવે એને છે ને એક્ઝામમાં 3 પેપર યાદ છે, ત્યાર પછી એને વેકેશન પડી જાય. એટલે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે આગળ મળીએ. જો આપણે ફરિયું સાફ કરી નાખ્યું છે. અમે રોજ છે ને ફરિયાને ધોઈ નાખીએ કેમ કે ધૂળ બહુ આવે. હમણાં રસ્તો બન્યો છે ને અને આ ઝાડનું નામ શું છે કોઈને ખબર છે? ત્યાર પછી આનું નામ શું છે? આપણા ગાર્ડનના છે. આના નામ ખબર હોય તો કહેજો. અને આપણે છે ને હવે પોતા કરવાની શરૂઆત કરી દઈએ. ઊભું પોતું છે ને નથી ફાવતું, ક્યારે કરીએ બહુ એવું એમરજન્સી હોય ને કે આપણે ટાઈમ ન મેળવે ત્યારે કરી નાખીએ. પણ અત્યારે તો ડોલ લઈ બહાર ગયા હતા પણ તો ભૂલી ગયા અંદર, એટલે આપણે પોતા મારા મંદિર મમ્મી એમ કે નેપકિનથી પોતું કરો ને તો સરસ થાય. એટલે હું છે ને મોજાનું કરતી તો મમ્મી કે નેપકિનનું કરાય, એકદમ સરસથી નીચોવીને કરાય. અને આપણો આઈબ્રો બહુ જ વધી ગયો છે, આપણે આઈબ્રો કરાવવાની ખાસ જરૂર છે. તો આપણે હવે 1-2 દીમાં છે ને વધારીને પછી જાવું એટલે સરસ શેપ આવી જાય એટલા માટે. તો ચાલો કન્ટિન્યુ રહેજો, આપણે પોતા કરી લઈએ પછી રોટલા બનાવી લઈએ. પ્રકૃતિ બેન ઉઠી ગયા છે અને બાને કહેશે કે મને જ્યુસ બનાવી દે. બા જો એના માટે જ્યુસ બનાવે કા બા? હા, દીકરીને આપણે ખાવું હોય આપણે ન કરતા તો કોણ કરી? હવે બા જો ઈ કે લઈને હું ઈ કે બા ઈ કે મને ચીકુન જ્યુસ બનાવી દો ને, એટલે બા જો એના માટે ચીકુન જ્યુસ બનાવવા બેઠા. આપણે ન બનાવી દઈએ કોણ બનાવી દે? મેં ના પાડી ને એટલે બા બેસી ગયા બનાવવા. તો કે લાવો હું બનાવી દઉં. તો બા જો ચીકુનું જ્યુસ બનાવે છે. એ કે લાવ હું બનાવી દઉં. આ જો બટેટાની વેફર કરીને અને આ આખુંમાં મને આની રજ જાય ને તો આખું જો હાથું થઈ ગયું. હા, નાની આપણે છે ને આ ખમણી આવી રીતે અને પછી આમ આખે લગાડી દેવાનું. જો આ વેફર થઈ ગઈ. અને આને તો છે ને તમે ફ્રીજમાં મૂકો ને તો બહુ ઠંડી થઈ જાય. આ છે ને આવી રીતે કરી પછી આવી રીતે આખે લગાડી દેવાનું. જાઓ આમ લગાડી દો ને ઘડીક વાર. ઠંડુ લાગે ને? ઠંડુ લાગે એકદમ. અને આ પાણી હોય ને ગરમ એ બધું ખેંચાઈ જાય. અને ગમે એવી આખું થયું હોય ને તો તમે આનો ઉપયોગ કરશો ને એટલે આખું તમારી મટી જાય. આવી રીતે લગાડી દેવાનું, સમજી? ઠંડુ હોય ને બટેટું આમ ચોટી જાય. આસી કરો ને જેમ આસી થાય ને એમ ચોટે. આ શાકે ન કરે, આ વેફર કરવાનું મશીન હોય ને એનેથી જ કરાય. એકદમ સરસથી જો લગાડાઈ ગઈ. આવી રીતે કરીને આપણે બપોરે હોઈએ ત્યારે લગાડી દેવું. બપોરે હોય ને તેમ લગાડી દેવાનું એટલે એકદમ સરસથી જો. હા, એટલે મમ્મીએ જો બટેટાની પતરી લગાડી દીધી મમ્મી છે ને એ કંઈક 3 દિવસ થયા લગાડે છે કા મમ્મી? હા, 3 દિવસે લગાડો. આપણે આખું ઉઠી હોય ને તોય તમે લગાડો ને તો તમને એને રાહત ઘણી થઈ જાય. અને આખુંમાં ઠંડક વળે અને આ આખુંમાં બળતરા થતી હોય એ રાહત થઈ જાય એમાં. કેમ કે ઉનાળો છે એટલે લૂઈ નો લાગે, લૂ લાગી હોય ત્યાં લગાડી દેવા. બહાર ગયા હોવ ને તમે તડકાના આવીને તમારા આખુંમાં હવા ગઈ હોય ને લૂ બૂ ગઈ હોય ને તો એ તમે આવીને અને જાઓ ગમે ત્યાં જાય ને એટલે બટેટું ફ્રીજમાં મૂકી દેવાનું. ધોઈને બટેટું સારી પટનું સાફ કરીને ફ્રીજમાં મૂકવાનું. પછી એની વેફર કરીને બપોરે સૂઈને એટલે 2 આખું લગાડી દેવાનું. અને માથું દુખતું હોય ને મગજમાં તો તમે અહીંયા આમ કરીને લગાડી દો ને તો એ ગરમી બધી માથાને ખેંચી લે તમારે. એટલે આ બહુ જ રાહત કરે. બટેટા જેવું તો આમ ઠંડક કેટલી આપે કે આપણને શાંતિ થઈ જાય. નીંદર ન આવતી તો નીંદરે આવી જાય. હમણાં તો બાવે મારી આરે શીખી છે ને તો એ બટેટાની વેફર આખે લગાડી હું નથી કરતી હોય પણ લગાડે ને એટલે હોઈ જાય. તરત જ હોઈ જાય. ઠંડુ લાગે ને એટલે જો કોઈને આંખ થઈ હોય, પાણી આપણે આંખમાંથી નીકળતું હોય એટલે એવી રીતના લગાડી લ્યો તો શરીરને ઠંડક આપે.
3 દી ઘઉંનું દહીંનું કર્યું અને 1 દી દાળ ભળી તડકે ને તડકે રહીને તે આયકુમાં ગરમી સડી ગઈ તે પાણી જ ભેજ આયકુમાંથી પાણી જ ભેજ ત્યાં કર્યું એનાથી ફાયદો થયો. કરીએ મેં કીધું કે મારે દવા કે આયકોના ટીપા કાઢી લઉં મને કે પ્રકૃતિ કે બા તમે છે ને કે ટીપા લઈ આવો હું કહું નહીં ટીપા નથી દેવા ટીપા કરતા આપણી પાસે દેશી દવા સારી છે એ કે હું કહું બટેટું એ કે બટેટાનું શું કરશો હું કહું આવી રીતે રેફર કરીને આખું લગાડી દેવાના એટલે સરસ થઈ કે જાય બા મારી લગાડવી કા હા એ કે મારે લગાડવી એને લગાડી હતી. હા એ છે ને કે આખુંમાં સરસથી ગરમી ખેંચી લે ને એવી ટિપ્સ બતાવી છે. ઓનલી એક બટેટાથી આપણે સરસથી નાખ્યું ને ઠંડક વળે છે. કેમ કે આ ઉનાળો હાલે છે એટલે લૂ આપણે બહાર ગમે ત્યાં જાય તો લૂ લાગે અને આપણે આખું બળે હોતે ને આખું લાલ થઈ જાય. તો આપણે છે ને આ નુસ્ખો સરસ છે આપણે આખુંમાં બટેટાને પતરી લગાડવાનો. તો બાઈએ આ કર્યો છે કેમ કે 3 દિવસથી આ મમ્મી લગાડે છે એટલે મેં કીધું અત્યારે પાછા મમ્મી જો આ પતરી કરવા બેઠા હતા ને તો મેં કીધું એ શું કરો તો કે જો મારે આખું એ લગાડો ફ્રીજમાં કરીને મૂકી દઈને પછી રાતે હોઈશ ને ત્યાં લગાડી દઈશ. પછી આજ તો વળી મેં બપોરે લગાડી હતી તો બપોરે એવી મજા આવી આખુંમાં આ બધી લગાડી દીધું ને એવું સરસથી ઠંડુ થઈ ગયું. આ સાંજે લઈ જાજો દવા વધારે કરીને જો મમ્મી કે ઉપર રૂમમાં જાય ને ત્યાં રાતે લેતી જાજે ઈ કે એટલે આખુંમાં સરસથી ઠંડુ થાય. પ્રકૃતિને તો હચોડવા ઉઠીને ત્યાં સુધી ચોટેલું હતું એટલે એને હુઈ ગઈ મને કે મારે બપોર હુવું જ નથી તો મમ્મી કે પતરી લગાડી લે પછી હાટે ન હુતી તો પતરી લગાડીને એ બધી હુઈ જ ગઈ ઉઠી જ નહીં. અને અહીંયા આવી ગયા છે અને જો હવે શું કરો છો? જો એ મોબાઈલમાં લોગો બનાવે છે એટલે લોગો બનાવવા બેસી ગયા છે મોબાઈલમાં જોઈ લ્યો. હવે પછી હવે ખાવાની મગજમારી થાય શું ખાવાનું છે એ ન કેમ કે સાંજના વાગી ગયા છે 6:30 એટલે હવે જમવાનો ટાઈમ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે હું બનાવવાનું સાંજનું તો હવે નક્કી જ નથી રહેતું હું બનાવવાનું એનું. બપોરે હોય તો વળી શાક રોટલી બનાવી નાખીએ પણ સાંજે છે ને કાંઈ નક્કી ન રહે હું બનાવું તે ચાલો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ મળીએ હવે શું બનાવીએ નક્કી કરી લેવું. ચાલો આપણે સાંજની રસોઈ બની ગઈ છે કઢી બટેટાનું શાક રોટલા ખીચડી એટલું બધું બનાવ્યું છે અને હવે આપણે જમવા બેસી જઈએ. જમીન પછી આપણે વાસણ એવું કરીને થોડી વાર બેસીને પછી સુઈ જઈશું. આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. કાલે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.